ગમે એટલું કરી પણ પસવાડો તો જોઈએ જ. પણ પસવાડે બહુ વહમું પડી જાય એનું સુધ. પણ એ ધીરે ધીરે ઠીક પણ થઈ જાય. ના તું અત્યારે પસવાડાની વાત તો કર, જે છે ઈ આગળ છે. ધીમે ધીમે ફટકી મારતો રહીશ એટલે નો વાંધો આવે. ના આગળ ઘણું છે ઈ કર ને. પણ મારે આજે ન્યા મન થયું છે. હા તો કર લે, પણ ધીમે ધીમે હો. ઓય તાર પસવાડે તો બહુ ફીટ છે, કેમ જાતું નથી? એટલે તો કહેતી હતી ઈ નો કર. અરે વયું જશે હરવેથી. બરોબર, નો કર તો નો જાય તો. અગાઉ થોડું બળ તો માંગે જ. તારે તો બધી સાઈડ થી તિરાડ જ પાડવી લાગે. અરે એમાં તિરાડવું પડે. જો જઈને તું વયો જાય એમ કે તો શું થયું એ? તને વધારે કઈ રીતે મજા આવે? મને તો બધી રીતે મજા આવે જો ઘોડો તાકાત વાળો હોય તો. હા એટલે તો કીધું પસાનો વાળો દે. પસાનો વાળો બહુ વહેમું પાડી દે, એટલો ફિટ હોય. ઓય સલવાઈ ગયો લાગે છે. નાખી દે તો હલવાઈ જ જાય ને. મને પણ પસાનો વાળો દુખે. બસ થોડી વાર જ એવું થશે, પછી નહીં વાંધો આવે. હવે કરતો નહીં એવું, હજી કાલ સવારે પ્રોબ્લેમ થશે. ઓહો જાનુ આજે તો કંઈક અલગ જ અંદાજમાં લાગો છો. હા તને પસંદ હતું ને એટલે જ. હા જલ્દી ઊંચું નીચું થઈ જાય, કોઈ આવે તો ભીખ નહીં. એમ તો અત્યારે કોઈ આવે એવું નથી. અને આ દડેશ તો બહુ જ બહાર આવી ગયા છે. હા ઈ પહેલા બહુ રમતા, એટલે હવે મોટા થઈ ગયા. મને તો રમાડવા દે તો હજી કઈ મોટા કરી દઉં ને. ઘોડે સવારી ટાઈમે બહુ જ ઉલાડા લેતા હશે ને દડેશ? હા લે જ ને, ક્યારેક તો પકડવા પડે છે. આજે મારે જોવું કે કેવા ઉલડે છે ઈ. તો તારે એટલી બધી લાંબી ઘોડે સવારી કરવી છે એમ? હા લાંબી કરું ત્યારે તો ઘોડી પાણી છોડશે. એમ તો ન થાય મને, પણ તું વધારે ન ઉલાડતો. અરે આજે દંડેશ પણ બહુ જાડેશ થયો છે. મને તો અહીંયા જ દેખાય છે, બહાર આવી ગયો છે. હા એ તારી ઊંડી ખીણ જોઈને જ બહાર આવી ગયો છે. તો કરો ને ખીણમાં ઘોડે સવારી. હા આજે તો ઠેઠ સુધી પોગાડી દેવો છે દંડેશ. હા પણ ઉપર બહુ ઉલડશે, ઈ હું પકડી રાખીશ. ના એને પકડવાના નથી, ઉલડવા જ દેવાના તો તું પકડી રાખશે, બાકી તમે હલી જાય તો હું થાકી જાઉં. હા પણ ઘોડે સવારીમાં તું શાંત રહેજે, રાયડું નો નાખતી. વધારે લાંબુ દંડેશ પોગાડી દઈશ તો નંખાઈ પણ જાય. હજી તો ઘોડી જુવાન છે તો બીજો ડ્રાઈવર પણ આવવાનો છે. અમે એકવાર એવું કરેલું તું, 2 ડ્રાઈવર વાળું. હા એટલે જગ્યાએ તું ઘોડીને એકમાં તો કઈ અસર ન થાય. થાય પણ ડ્રાઈવર ફૂલ હેવી અને તાકાત વાળો હોય. કરું ત્યારે ટાંગે સુચેસ કરીને ફક દઈને ઘાલી જ દેવાનો છે. પણ ધીમે ધીમે નાખશે, બાકી મને વહમું પડી અરે જશે. વહમું શું પડે, ટાંગે સધર હોય તો જગ્યા થઈ જ જાય ને. હા થઈ જાય, પણ હમણાંથી પેકિંગ છે એટલે અરે પેકિંગ તો મારું હથિયાર ફાડી નાખી, સૌ તાકાત વાળું છે. તું આજે પરસેવે નિતાર દેવાનો લાગે મને. હા ત્યારે તો તું શાંત થઈશ. ક્યારની રાયડું નાખે છે? પોગાડ દેવાનો છે પછી કેજે. ઓય એટલું બધું લાંબે જ થશે એમ? હા પછી તો ઊંધી પાડીને મોટા ટેકરામાં બરાબરની લાત મારી મારીને કરવું છે. તું ઈ જગ્યાએ કેમ પોગી જાય છે આગળ સુધી જ? બસ મજા તો છેલ્લે જોરદાર આવવાની છે. મજા નહીં, આજે સજા મળવાની છે એવું લાગે છે. હા દુદેશ પકડી પકડીને સવારી કરવાની છે, આમ પણ બહુ જ બહાર દેખાય છે. હા ઈ પહેલા તું કે એમ જ